નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર મિત્રો, આપણે 9મા ધોરણના સામાજિક વિજ્ઞાન વિષયમાં 8મો પાઠ છે તેની વાત કરતા હતા, જેનો સમાવેશ નાગરિક શાસ્ત્રમાં થાય છે. તેનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. મિત્રો, રાજ્ય બંધારણ છે એટલે કે આપણું બંધારણ, તેનું ઘડતર કઈ રીતે થયું તેની આપણે વાત કરેલી હતી. હવે બંધારણનો જે મુખ્ય અને અગત્યનો ભાગ એટલે થશે આમુખ. તો આમુખ શું છે તેની વાત કરવાના છે. મિત્રો, કોઈ પણ વિષય છે કે કોઈ પણ પાઠ છે એ ભણતા પહેલા એની પ્રસ્તાવના આવે. કોઈ પણ નિબંધ છે એ તમે લખતા હોય એટલે સૌથી પહેલા તમારે એની પ્રસ્તાવના લખવી પડે. તો કોઈ પણ બુક છે મોટી તો એ બુકની આગળ પ્રસ્તાવના આપેલી છે કે પ્રસ્તાવનાની અંદર જ તે લખેલું હોય કે આખી બુક છે એનો સારાંશ આખી બુકમાં શું આવશે એ બધું પ્રસ્તાવનામાં લખેલું હોય. તમે 11મા 12મા ધોરણના ચોપડા ચેક કરશો તો ત્યારે પણ તમને જણાશે કે પાઠની શરૂઆત પહેલા હંમેશા પ્રસ્તાવના આવે છે. તો આ પ્રસ્તાવના એટલે શું? તો પાઠમાં શું આવેલું છે તેની ટૂંકી માહિતી એટલે કે પ્રસ્તાવના. તો અહીંયા ધ્યાન આપો કે ભારતનું બંધારણ છે તે ભારતના બંધારણની શરૂઆત પહેલા આમુખ આવે છે. તો ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. ચાલો આમુખ એટલે શું એ જોઈએ. તો બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ તત્વ છે. બંધારણનું પ્રારંભિક એટલે શું? તો પહેલા આવતું હોય તેવું તત્વ છે. તત્વ એટલે શું? તો ભાગ. અહીંયા તત્વનો મતલબ થશે ભાગ. તો બંધારણનો એક એવો ભાગ છે જે બંધારણની પહેલા આવે છે, પ્રારંભિક. કેવો ભાગ કીધો? હાર્દરૂપ. હાર્દ એટલે શું થાય? હૃદય થાય. હૃદય. અને રૂપ એટલે શું? સ્વરૂપ. તો હૃદય સ્વરૂપનો, જેમ માણસના શરીરમાંથી હૃદય કાઢી લેવામાં આવે તો માણસ જીવતો નથી, કારણ કે માણસ માટે એનું હૃદય છે ખૂબ અગત્યનું છે. તો એવી રીતે બંધારણ છે તેમાં અગત્યનો જો કોઈ ભાગ હોય તો એ છે આમુખ. આમુખને બંધારણનું શું કહેવામાં આવ્યું છે? તો હાર્દરૂપ ભાગ કીધો છે, વિશિષ્ટ ભાગ કીધો છે. વિશિષ્ટ એટલે શું? જે સામાન્ય નથી તેવો, તેને આપણે વિશિષ્ટ કહી શકાય, અલગ છે. ત્યારબાદ વાત કરીએ બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આપણે વાત કરી કે હંમેશા પાઠની શરૂઆત ક્યાંથી થાય? પ્રસ્તાવનાથી થાય. એવી જ રીતે બંધારણની શરૂઆત આમુખથી થાય છે. પ્રશ્ન આવે તે પૂછાઈ શકે કે બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે અથવા આમુખ શું છે? ડાયરેક્ટ પણ પ્રશ્ન પૂછી શકે. બંધારણની શરૂઆત શેનાથી થાય છે? તો આમુખથી થાય છે. ત્યારબાદ જોઈએ આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. પ્રતીતિ એટલે શું? લાગુ, એવો અનુભવ થવો. કેવો અનુભવ થાય છે? કે બંધારણનો આત્મા. જો આમુખને શેની સાથે સરખાવ્યું? તો આમુખ છે તેને હૃદય સાથે સરખાવ્યું અને આત્મા સાથે સરખાવ્યું. હવે આપણા શરીરમાં હૃદય અને આત્માનું સ્થાન શું છે આપણને ખબર છે. આત્મા કે હૃદય વગર આપણે જીવતા રહી શકતા નથી. તો એવી જ વાત છે કે બંધારણ છે એમાંથી જો આમુખ કાઢી લેવામાં આવે તો બંધારણ હકીકતમાં એનું કોઈ મહત્વ રહેતું નથી. તો બંધારણનો ભાગ એક એટલે આમુખ. ઓકે, આમુખમાં દર્શાવેલા શબ્દો
સંતોષ દર્શાવેલા છે. તો અમુકમાં સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા એવા ઘણા બધા હકારાત્મક અને સારા શબ્દો છે દર્શાવેલા છે જે દેશ માટે ખૂબ જ જરૂરી છે. તો એટલા માટે મિત્રો આપણે કહી શકીએ કે આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. ઓકે, એના પછી આપેલું છે 1976 ના 42માં સુધારાથી આમુખમાં અમુક શબ્દો છે એ ઉમેરેલા. ચલો અહીંથી આજો 1976 સુધારો કેટલો હતો? 42મો સુધારો. આપણને ખબર છે કે જેમ જેમ સમય વીતતો જાય એમ સુધારાઓ છે થતા જાય. પહેલાનો માણસ ગુફામાં રહેતો હતો, પછી ઝૂંપડું આવ્યું, પછી કાચું મકાન બન્યું, પછી પાકું મકાન બનાવ્યું અને અત્યારે મોટી મોટી ઇમારતો બિલ્ડિંગ છે એ ચણાય છે. ધીમે ધીમે વિકાસ થાય, સુધારો થાય. મોબાઈલમાં પણ આવો, પહેલા ટેલિફોન હતા, એ સેલ ફોન આવ્યા એટલે કે મોબાઈલ ફોન આવ્યા, પછી એમાં બ્લેક એન્ડ વ્હાઇટ કલરિંગ મોબાઈલ ફોન, પછી ટચ સ્ક્રીન વાળા આવ્યા 3G 4G. તો જો આમાં પણ નવીનીકરણ થતું હોય છે, કંઈક ને કંઈક સુધારો આવે છે. જેમ જેમ જરૂરિયાત બદલાય એમ એમ સુધારાઓ થતા જાય છે. તો 1976 માં પણ સુધારા થયા. કેટલા? 42. તો આ 41 આગળના સુધારા. આપણને ખબર છે કે બંધારણનો અમલ છે એ ક્યારથી થયો? તો બંધારણનો અમલ છે એ 26મી જાન્યુઆરી 1950 થી કરવામાં આવેલો. 26મી જાન્યુઆરી 1950 ત્યારથી બંધારણનો અમલ થયો અને વાત છે 1976 ની. 1976 તો 1950 થી 1976 એટલે કે 26 વર્ષ દરમિયાન આ 26 વર્ષ દરમિયાન કુલ 42 સુધારા થયા. 1976 માં 42મો સુધારો થયો. હવે આગળના જે 41 સુધારા છે એમાં બહુ ખાસ સુધારાઓ થયેલા નહોતા. એક બે બાબત સુધારવામાં આવેલી, પરંતુ ભારત દેશ માટે જે ભારત છે એનો નકશો બદલી દે, એની દિશા બદલી નાખે એવા સુધારાઓ છે. એમાંનો એક સુધારો એટલે કે 42મો સુધારો. 42મા સુધારાથી ભારત દેશ ઉપર ઘણી બધી અસર થઈ છે અને પણ હકારાત્મક. તો આ સુધારામાં શું કર્યું? તો ઘણા બધા સુધારામાં એક સુધારો એના આમુખમાં સુધારો કર્યો. આમુખમાં જે સાર્વભૌમ શબ્દ હતો, સાર્વભૌમ, ઈ શબ્દ પછી બીજા 4 શબ્દો ઉમેરેલા. મિત્રો જુઓ કે તમારી ચોપડી છે એના પાઠના જમણી સાઈડ આખું આમુખ આપેલું છે કે અમે ભારતના લોકો સાર્વભૌમ માટે, ન્યાય માટે આ જે કંઈ બંધારણ છે એ દેશને અર્પણ કરીએ છીએ. તો આખું એનું આમુખ આપેલું છે. આ આમુખની વાત છે. તો આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી શું કર્યું? તો સમાજવાદી શબ્દ છે એ ઉમેરવામાં આવ્યો. ત્યારબાદ બિન સાંપ્રદાયિક શબ્દ છે તે ઉમેરવામાં આવ્યો. ત્રીજો શબ્દ જોઈએ તો રાષ્ટ્રીય એકતા અને ચોથા શબ્દમાં આવશે રાષ્ટ્રીય અખંડિતતા. આ 4 શબ્દ છે કે જે 1976 ના 42માં સુધારા પછી ઉમેરવામાં આવેલા. વારાફરતીનો અર્થ જોઈએ કે સમાજવાદી એટલે શું? તો સમાજ માટે જે યોગ્ય લાગતું હોય તેવું બધું, તો તેને કહેવાય સમાજવાદી. તમે 10મા ધોરણમાં સમાજવાદી પદ્ધતિ વિશે પણ આવે છે. તો સમાજવાદીમાં શું આવશે? સમાજ. સમાજ એટલે સમાજના લોકો માટે જે યોગ્ય હોય તેવું થાય એને કહીશું સમાજવાદી. ત્યારબાદ આપ્યું છે બિન સાંપ્રદાયિક. આ સાંપ્રદાયિકનો વિરુદ્ધાર્થી ક્યારે થાય? જ્યારે આગળ બિન લાગે એટલા માટે. જેમ આર્થિક પ્રવૃત્તિનો વિરુદ્ધાર્થી બિન આર્થિક પ્રવૃત્તિ થાય, એવી જ રીતે સાંપ્રદાયિકનો વિરુદ્ધાર્થી થશે બિન સાંપ્રદાયિક. સાંપ્રદાયિક એટલે શું? તો જે સંપ્રદાય કે કોઈ ધર્મ છે એની સાથે જોડાયેલું હોય તેને કહેવાય સાંપ્રદાયિક. પરંતુ અહીંયા છે બિન સાંપ્રદાયિક એટલે કે ભારતનું બંધારણ છે એ એક પણ ધર્મ સાથે જોડાયેલું નથી. કોઈ પણ નિયમ છે એ મિત્રો ધર્મ સાથે સીધે જોડાયેલા ન હોય તેવો. રાષ્ટ્રીય એકતા એટલે શું? તો રાષ્ટ્રીય એટલે થશે દેશ. રાષ્ટ્રનો મતલબ થશે દેશ. અને એકતા એટલે શું? સંપો. તો દેશમાં સંપો ઊભો થાય એવા પ્રયત્નો કરવામાં આવશે. રાષ્ટ્રીય અખંડિતતા
અખંડિતતા. અખંડિતતા એટલે પડી ભાંગવું, ટુકડા થવા. પરંતુ એની આગળ પૂર્વ પદ લાગે છે ગુજરાતી વ્યાકરણ પ્રમાણે, એટલે થશે અખંડિતતા. એનો મતલબ થશે કે જે ખંડાયેલું નથી તે, કે જેના ટુકડા નથી થયેલા તેવું. તો આપણો દેશ છે એના ટુકડા થવા દેવાના નથી, એની વાત છે. તો આ શબ્દો છે એ ઉમેરવામાં આવ્યા. ક્યારે શબ્દો ઉમેરવામાં આવ્યા? 1946 ના 42 સુધારામાં. કયા શબ્દ પછી? તો સાર્વભૌમ શબ્દ છે એના પછી. કયા ચાર શબ્દો? સમાજવાદી બિન સાંપ્રદાયિકતા, અને તેના પછી રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા. બંધારણના હેતુઓને વાચા આપે છે. અમુક શું? તો અમુક છે ને બંધારણના જે કઈ હેતુઓ છે, હેતુ એને શું કરશે? વાચા આપશે. વાચા એટલે શું? જીભ આપણી બોલે. હકીકતમાં હેતુઓ કઈ બોલે નહીં, ચોપડા કઈ બોલે નહીં, પરંતુ આપણે અલંકાર આવે છે સજીવારોમાં. એ સજીવારો પર અલંકાર અહીંયા વાપરેલો છે કે હેતુઓ છે એના માટે એટલું બધું આમુખ છે એ અગત્યનું છે કે હેતુઓનો મતલબ છે ને સ્પષ્ટ કરે આમુખ દ્વારા. એટલા માટે લીધું કે હેતુઓને વાચા આપે છે. હકીકતમાં વાચા એટલે બોલી શકતા નથી, પરંતુ એવું સમજે છે. કલ્યાણ રાજ્ય સ્થાપવાની ભાવના આમુખ દ્વારા સિદ્ધ થાય છે. આમુખ શું કરે છે? કલ્યાણ રાજ્ય સ્થાપવાની ભાવના સિદ્ધ કરે છે. આ કલ્યાણ રાજ એટલે શું? તો રાજ એટલે શાસન અને કલ્યાણ એટલે સારી સ્થિતિ. ભૂતકાળમાં જે સ્થિતિ હતી તેના કરતાં અત્યારની સ્થિતિ સારી થાય તો એને કલ્યાણકૃત એમ કહેવાય. પહેલા મારી પાસે સાયકલ હોય અને હવે જો સ્કૂટર આવે તો મારી સ્થિતિ સુધરી કહેવાય. પહેલા મારું મકાન કાચું હોય અને અત્યારે હવે પાકું મકાન થાય તો મારી સ્થિતિ સુધરી કહેવાય. તો આવી રીતની વાત છે કે કલ્યાણ પ્લસ રાજ એટલે કે કલ્યાણ રાજ છે એ સ્થાપવાની ભાવના સિદ્ધ કરે છે. એટલે કે અમુકમાં કેવા શબ્દો લખેલા છે? હંમેશા લોકોનું કલ્યાણ થાય, ભારત દેશના લોકોનું કલ્યાણ થાય તેવા શબ્દો લખેલા છે. આમુખથી બંધારણના ઘડવૈયાના માણસનો પરિચય થાય છે. ઘડવૈયાના માણસ એટલે શું? તો બંધારણના ઘડવૈયા જેમણે બંધારણ ઘડેલું છે. કોણે ઘડ્યું? 385 સભ્યો. સેના સભ્યો? તો બંધારણ સભાના સભ્યો. જવાહરલાલ નહેરુ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, એચ.પી. મોદી, એચ.વી. કામત, કનૈયાલાલ મુનશી, મૌલાના અબુલ કલામ આઝાદ, આ બધાય છે એમના માનસ એટલે કે વિચાર, એનું મગજ, એમનું મસ્તિષ્ક છે તેની વાત છે કે આમુખ ઉપરથી ખબર પડે કે એ લોકો કેવું વિચારતા છે. તો એ લોકોએ કેવું વિચાર્યું કે દેશ છે એમાં રાષ્ટ્રીય એકતા થાય, રાષ્ટ્ર છે એ પડી ન ભાંગે, સમાજવાદી હોય, બિન સાંપ્રદાયિક હોય, આવું બધું એ લોકો વિચારતા છે. એનો ખ્યાલ આપણને આમુખ દ્વારા મળી રહેશે. એટલા માટે લખ્યું છે કે આમુખથી બંધારણના ઘડવૈયાના માણસનો પરિચય થાય છે. ત્યારબાદ જોઈએ આમુખનું મહત્વ. અહીંયા સુધી તો અમુક છે શું? અમુક શું છે એની આપણને જાણ છે કે અમુક એ ભાગ છે બંધારણનો, જે પ્રારંભ એટલે શરૂઆત ક્યાંય થાય છે. હાજરૂપ ભાગ છે, વિશિષ્ટ ભાગ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. શબ્દો છે એના ઉપરથી બંધારણનો આત્મા આપણે કહી શકાય. પછી 1976 થી બીજા ચાર શબ્દો, 43 માં સુધારા કરાર ઉમેર્યા અને બંધારણના હેતુઓને વાચા આપે તથા કલ્યાણ રાજ સ્થાપનાની ભાવના સિદ્ધ કરે છે અને બંધારણના ઘડવૈયાના માણસનો પરિચય આમુખથી થાય છે. આટલું આપણે આમુખમાં જોયું. હવે આમુખનું મહત્વ શું, ફાયદો શું, લાભ શું? તો આમુખનું મહત્વ છે એમાં છે બંધારણનો આત્મા. બંધારણ છે એનું તો મહત્વ છે, પણ બંધારણમાં પણ હાજરૂપ એવું આમુખનું મહત્વ છે કે બંધારણનો આત્મા આમુખને કહેવામાં આવેલો છે. આપણે મિત્રો બંધારણનો આત્મા છે એની વાત કરી લીધી. કાયદાઓ સમજવામાં માર્ગદર્શન મળે. મિત્રો કોઈ પણ કાયદાઓ છે એને સમજવા માટે આમુખ છે એ ઉપયોગી છે. કારણ કે કાયદાઓ, નિયમો કે સિદ્ધાંતો હોય તેનો અર્થ શેને લગતો હોય છે? તો હંમેશા એ આમુખને લગતો હોય છે. બંધારણની કોઈ પણ કલમ છે એ શા
આપવા માટે છે. તો એટલા માટે આમુખ છે એ જરૂરી બની જાય છે. કયા પ્રકારની મુશ્કેલીના નિવારણ માટે કાયદો ઘડવામાં આવે છે તેનો ખ્યાલ આમુખથી મળે છે. તો નિયમો ક્યારે ઘડાય? તો જ્યારે કોઈ સ્થિતિ ખરાબ થઈ હોય અથવા તો મુશ્કેલી સર્જાઈ હોય પછી નિયમો ઘડવામાં આવે છે. બરોબર છે. વિદ્યાર્થીઓએ વહેલું આવવું અથવા વિદ્યાર્થીઓએ સમયસર આવવું આવો નિયમ ક્યારે ઘડાનો હોય? જ્યારે વિદ્યાર્થી મોડા આવતા હોય તો. જો વિદ્યાર્થી મોડા ન આવતો તો આવો નિયમ પણ ન હોય. બરોબર છે. આવી રીતે કે આપણે જ્યારે વાહન ચલાવીએ ત્યારે હોર્ન મારો. બરોબર. તો આવું ક્યારે હોર્ન મારો આવો નિયમ ક્યારે બન્યો છે? કે જ્યારે વાહનો અથડાય છે અથવા તો અકસ્માત થયો હોય પછી આવા નિયમ બનેલા હોય. તો નિયમો ક્યારે બનવામાં આવે? તો ટૂંકમાં કેવું હોય તો જ્યારે કોઈ સમસ્યા સર્જાય મુશ્કેલી સર્જાય પછી નિયમ બનાવવામાં આવશે. તો કયા પ્રકારની મુશ્કેલીના નિવારણ માટે કાયદો કે નિયમો ઘડવામાં આવે છે તેનો ખ્યાલ આમુખમાંથી મળે છે. મિત્રો આમુખને બંધારણનો અર્થ કહેવામાં આવે છે. એ તેના જો એક શબ્દ આવ્યો અર્થ. અર્થ એટલે શું? તો અર્થ એટલે આપણે નિચોડ કહીએ કે કોઈ પણ બાબત છે એનો અભ્યાસ કર્યા પછી કોઈ એક નિર્ણય ઉપર આપણે આવીએ છીએ. તો નિર્ણય એટલે શું થશે? અર્થ થશે. બીજી રીતે સમજવું હોય તો તુલસીના 10 પાન છે મિત્રો, એ તુલસીના 10 પાન તમે ખાઓ તો એ તુલસીના 10 પાનમાં મિત્રો પાન આવે એટલે ઝીણી ઝીણી ડાળખી આવે. તો એ બધું ન ખાવું હોય તો શું કરાય? તો 10 પાનને વાટી નાખાય અને શું કરી નાખાય? કપડામાં બાંધીને એનો રસ નીચવી લેવાય. અને એનો જે 3-4 ટુકડા રસ નીકળે એમાં કેટલી તાકાત હોય? તો 10 પાન તુલસીના હોય એટલી જ તાકાત હોય. તો એને રસને શું કહીશું આપણે? તુલસીનો અર્ક કહીશું. બરોબર. તેના બધા જ લક્ષણો આ રસમાં આવી ગયા છે. તો એવી જ રીતે મિત્રો બંધારણનો અર્થ આમુખને કહેવામાં આવ્યો છે કે બંધારણમાં જે કઈ બાબતો છે તેનો નિચોડ ક્યાં જોવા મળે છે? તો બંધારણનો નિચોડ આમુખમાં જોવા મળે છે. માટે બંધારણનો અર્થ કોને કીધેલો છે? આમુખને. ત્યારબાદ કાયદાની કલમમાં અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય તો કાયદો સમજવામાં આમુખ મહત્વ ધરાવે છે. જો કાયદાની કોઈ કલમ હોય એમાં અસ્પષ્ટતા હોય, કોઈ સ્પષ્ટ ન થતું હોય કે કાયદામાં શું કહેવા માંગે છે, તો ત્યારે અથવા તો વિસંવાદિતા ઊભી થાય ત્યારે કઈ સમજાય નહીં અથવા તો વાદ વિવાદ ઊભા થાય તો નિર્ણય કોના આધારે રહેશે? તો હંમેશા કાયદો સમજવામાં આમુખ છે એ મહત્વનું છે. તો ત્યારે મિત્રો આમુખનું મહત્વ છે એ વધી જાય છે. જ્યારે કાયદો ન સમજાય ત્યારે આમુખનું મહત્વ વધી જાય છે. ત્યારે આમુખ કામ લાગે. ત્યારબાદ આપેલું છે બંધારણની જોગવાઈ સમજવામાં હોકાયંત્ર તરીકે આમુખ છે તે ઉપયોગી થાય છે. મિત્રો હોકાયંત્ર એટલે શું? તો આપણને ખબર છે કે એક ડબ્બી જેવું યંત્ર આવે છે અને એની અંદર સોય આકાર ચુંબક છે તે લગાવવામાં આવે છે અને તેને N અને S આવા સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. ઓકે. તો આ હોકાયંત્ર શું કરે છે? તો દિશા દર્શાવે છે. તો એવી જ રીતે મિત્રો કે બંધારણ છે એની જોગવાઈ જો ન સમજ પડે તો એ સમજવામાં આમુખ છે એ હોકાયંત્ર જેવું કામ કરે છે, એટલે કે સાચી દિશા દર્શાવે છે. ત્યારબાદ આમુખ ઉચ્ચ આદર્શો અને ધ્યેયો ધરાવે છે. ઉચ્ચ આદર્શો એટલે કે આદર્શો એટલે શું હોવું જોઈએ? સારી બાબતોનો સરવાળો એટલે આદર્શો. ઉચ્ચ ધ્યેયો એટલે હેતુઓ, સારા હેતુઓ ધરાવે છે, ઉચ્ચ ધ્યેયો ધરાવે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ આમુખના આધાર સ્તંભો. મિત્રો આધાર જેના ઉપર આધાર હોય તેવા સ્તંભો. સ્તંભ એટલે જૈસે થાંભલા. ખુરશી હોય તો એના પર મિત્રો 4 સ્તંભ છે. મકાન હોય તો એના પર સ્તંભ આવે કે જેના ઉપર આખું માળખું ઊભું હોય તે. તો આમુખ છે એના આધાર સ્તંભો શું? આમુખના આધાર સ્તંભોમાં શેનો સમાવેશ થાય? તો મિત્રો આમુખમાં તો ઘણા બધા શબ્દો છે. કેવા શબ્દો? તો સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય,
સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા. આ સિવાય પણ ઘણા બધા શબ્દો છે એ બંધારણના આમુખમાં રહેલા છે. તો એમાંથી અમુક શબ્દો છે એને બંધારણના આમુખના આધાર સ્તંભો દર્શાવેલા છે. પહેલા આ બધાનો અર્થ જોઈ લઈએ. કારણ કે ચોપડીમાં જે આમુખ આપેલું છે એ તમે વાંચશો તો આ બધા શબ્દો છે એ તમારી સમક્ષ આવવાના. એનો અર્થ જોઈ લઈએ. તો ડિઝાઇનમાં જે આમુખ દોરેલું છે એની વાત કરીએ. સાર્વભૌમ, સાર્વ એટલે બધું, એનો ભૌમ એટલે ભૂમિ, બધી જ જમીન. એટલે અહીંયા શું વાત છે કે ટુકડા ન થયેલું ભારત તેવી વાત છે. સમાજવાદી, સમાજવાદી હમણાં જ આપણે વાત કરી કે સમાજના કલ્યાણને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય લેવો તો તેને કહીશું સમાજવાદી. બિન સાંપ્રદાયિક, બિન વત્તા સાંપ્રદાયિક કે જેમાં કોઈ પણ સંપ્રદાય ન હોય તેવો, કે જે કોઈ પણ ધર્મ સાથે લાગતું વળગતું ન હોય તેવો. કારણ કે જો હિન્દુ ધર્મ સાથે લાગે વળગે તો મુસ્લિમ લોકો છે એમને વિરોધ થાય, મુસ્લિમ લોકો સાથે લાગે વળગે તો હિન્દુ લોકો છે તે વિરોધ કરે. તો આવી રીતે મિત્રો વિરોધનો છે કોઈ પણ ધર્મ, માત્ર હિન્દુ મુસ્લિમ નહીં પરંતુ કોઈ પણ ધર્મ છે એમાં અંદરો અંદર ઝઘડાઓ ન થાય કે પછી એક ધર્મ છે એને ખૂબ પુષ્કળ માન મળે એકને ન મળે તો કોઈ પણ પ્રશ્ન ન થાય એટલા માટે અહીંયા શબ્દ લખેલો છે બિન સાંપ્રદાયિક. કોઈ પણ ધર્મ સાથે જોડાયેલો નથી, કોઈ પણ સાંપ્રદાયિક સાથે જોડાયેલો નથી. ત્યારબાદ છે લોકશાહી. તો લોકશાહી એટલે શું? તો લોકો જ્યાં શાસન કરતા હોય તેને કહીશું લોકશાહી. લોકશાહી વિશે આગળ આપણે અભ્યાસ કરવાના છીએ. ત્યારબાદ પ્રજાસત્તાક. પ્રજાસત્તાક, પ્રજા એટલે લોકો, સત્તા એટલે સત્તા. જે દેશની સત્તા પ્રજાના એટલે લોકોના હાથમાં હોય તેને કહેવાય પ્રજાસત્તાક. બંધુતા. બંધુતા એટલે શું? તો ભાઈચારો હો, અંદરો અંદર સંપ હો. તો આ સંપની પરિસ્થિતિ એને કહીશું આપણે બંધુતા. ન્યાય. ન્યાયની આપણને ખબર છે કે અન્યાય ન થાય તેવું, અન્યાય ન થાય તેને શું કહીશું? ન્યાય. યોગ્ય માત્રા સામાજિક, આર્થિક, નૈતિક ન્યાય મળી રહે તેવું. ત્યારબાદ છે સમાનતા. સમાનતા એટલે શું? સમાન હોવું, સરખું. કોઈ ઊંચ નીચના કોઈ પણ પ્રકારના ભેદભાવ બંધારણમાં દર્શાવેલા નથી. ઓકે, તો સમાનતા એટલે બધા જ વ્યક્તિઓને સમાન સમજવા. એ અમીર હોય, ગરીબ હોય, ભણેલા હોય, અભણ હોય, બધાને સમાન ગણવા. કારણ કે ન્યાયની બાબતમાં બધા જ લોકો સમાન ગણતરીમાં લેવામાં આવે છે. સ્વાતંત્ર્ય. સ્વાતંત્ર્ય એટલે મુક્તિ. કોઈ પણ બંધનમાં કોઈ પણ વ્યક્તિ છે નહીં, પોતાના રીતે તે સ્વતંત્રતાથી જીવી શકે. રાષ્ટ્રીય એકતા. રાષ્ટ્ર છે એમાં એકતા હોવી જોઈએ, કુસંપ ન હોવો જોઈએ, સંપ હોવો જોઈએ. અને રાષ્ટ્રીય અખંડિતતા. અખંડિતતા એટલે શું? ભાગ ન પડે તેવું. આપણે અખંડિતતા છે તેની વાત આપણે કરી કે એમાં ભાગ પડવા જોઈએ નહીં. સંપૂર્ણ ભારત એક ભારત હોવું જોઈએ વગેરે શબ્દો બંધારણમાં છે, પરંતુ બધા શબ્દો છે એ આપણે ભણવાના નથી. આપણે વિગતવાર અમુક શબ્દો છે કે જે આમુખના આધાર સ્તંભો છે તેની વાત કરવાના છીએ. મિત્રો, સૌથી પહેલો શબ્દ છે લોકશાહી. લોકશાહી એટલે શું? તો કોઈ એક વ્યક્તિનું શાસન નહીં, સત્તાની અંતિમ બાગડોર લોકોના હાથમાં હોય, લોકોના હસ્તક હોય તો તેને આપણે કહીશું લોકશાહી. બરાબર ધ્યાન રાખજો, કોઈ એક વ્યક્તિનું શાસન નહીં પણ સત્તા કોની પાસે હોય તો લોકો હસ્તક હોય. સત્તા હંમેશા લોકો હસ્તક હોય તેને શું કહીશું? લોકશાહી કહેવામાં આવશે. લોકશાહી માટે અંગ્રેજીમાં શબ્દ છે ડેમોક્રેસી. ડેમોક્રેસી એટલે શું? તો ડેમોક્રેસી એટલે લોકશાહી. આ ડેમોક્રેસી શબ્દ છે એ કઈ ભાષા ઉપરથી ઉતરીને આવ્યો? આપણને ખબર છે કે જ્યારે પણ ગુજરાતી કે હિન્દી ભાષાની વાત હોય તો ગુજરાતી અને હિન્દી ભાષા છે સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવેલી છે. એવી જ રીતે અંગ્રેજી ભાષા છે એ ગ્રીક ભાષા, એના અમુક શબ્દો છે એ અંગ્રેજી ભાષામાં લેવામાં આવેલા છે. ગ્રીક, સ્પેન આ બે ભાષા છે તેના શબ્દો
અંગ્રેજીમાં છે, જેમ ગુજરાતી ભાષામાં સંસ્કૃતના અને હિન્દીના શબ્દો છે તેવી રીતે. તો ગ્રીક શબ્દ છે ડેમોક્રેસી, બરાબર. ડેમોક્રેસી અંગ્રેજી શબ્દ, અંગ્રેજી શબ્દ શેના પરથી ઉતરી આવ્યો? તો ગ્રીક શબ્દ. કયા ગ્રીક શબ્દ? તો ડેમોસ અને ક્રાટોસ. ડેમોસ અને ક્રાટોસ. આ ડેમોસ એટલે શું? તો લોકો, અને ક્રાટોસ એટલે શું? સત્તા. તો ડેમોક્રાટોસ બેને જોડી દો તો શું થઈ જાય છે? ડેમોક્રેસી. આવું નામ બેઠું. અને ડેમોક્રેસી અંગ્રેજી ભાષાનો શબ્દ છે, જેનો ગુજરાતીમાં અર્થ થાય લોકશાહી. તો આ પ્રશ્ન છે તે પૂછી શકે. લોકો સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય મેળવી શકતા હોય તેને કહી શકાય લોકશાહી. લોકોના હાથમાં શાસન હોય તેવું. ક્યાં ન્યાયની વાત કરી? સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય. સામાજિક એટલે સમાજને લગતું હોય તે, રાજકીય એટલે શું? તો વહીવટને લગતું હોય તે, અને આર્થિક એટલે શું? તો પૈસાને લગતું હોય તેને આર્થિક કહેવાય. તો ત્રણેય પ્રકારના ન્યાય મેળવી શકે તેને લોકશાહી કહેવાય. લોકશાહી એટલે શું? સાચા અર્થમાં કેવું હોય? તો લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન. ચાલો, ભારત દેશનું શાસન એટલે કોનું? તો આપણું શાસન, લોકોનું શાસન. કોના માટે? તો આપણા માટે, લોકો માટે ચાલે છે. કોણ ચલાવે છે? તો લોકો જ ચલાવે છે. આપણે જ તે આપણું શાસન ચલાવીએ છીએ. કઈ રીતે? તો જ્યારે કોઈ પણ ભારત દેશનો કોઈ પણ ઉમેદવાર છે તે ચૂંટણીમાં લડી શકે. આ ચૂંટણી લડવા માટે જે પ્રતિનિધિ ઉમેદવાર ઉભો થયો હોય તેને મિત્રો લોકો છે એ વોટ આપે છે, એટલે કે ચૂંટે છે મત આપીને. અને આ જે પ્રતિનિધિ છે એ સંસદમાં જશે અને તે કાયદા બનાવશે. તો ટૂંકમાં કેવું? તો કોણ કાયદા બનાવશે? તો આપણે જે કાંઈ પ્રતિનિધિને ચૂંટીને સંસદમાં મોકલીએ છીએ એ સંસદ સભ્ય છે એ કાયદા બનાવશે. તો ઘણા બધા સંસદ સભ્ય ભેગા થઈશે અને કાયદાઓ બનાવશે. તો ટૂંકમાં આપણે મોકલેલા વ્યક્તિ છે, આપણા પ્રતિનિધિઓ છે, તે જ કાયદા બનાવે છે. એનો મતલબ કે આપણે આપણા કાયદા ખુદ બનાવીએ છીએ. એટલા માટે કીધું કે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન. સાચી સત્તા કોની પાસે? તો સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી. બરોબર, ધ્યાન આપજો કે લોકોના પ્રતિનિધિઓ. આપણને ખબર છે ગોળ વર્તુળાકાર સંસદ છે. આ સંસદની અંદર ઘણા બધા સંસદ સભ્યો બેઠેલા હોય છે. આ સંસદ સભ્યો કોણ? તો લોકોના પ્રતિનિધિઓ, એ સંસદ સભ્યો આપણે ચૂંટીને મોકલેલા છે તે. એમાંથી બનેલા પ્રધાનમંડળ. મિત્રો બે પક્ષ આપણને ખબર છે, ભાજપ અને કોંગ્રેસ. તો આ ભાજપ અને કોંગ્રેસ આપણે વાત કરીએ નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અમિત શાહ, આ બધા સંસદમાં બેઠેલા હોય. બરોબર, બંને સરકાર બેઠેલી હોય. હવે એમાંથી જેને સૌથી વધારે વોટ મળે તે ભારત દેશ ઉપર શાસન કરશે, એની સરકાર. તો આપણે ત્યાં ભાજપની સરકાર છે તે આ વખતે જીતી, ગયા વર્ષે પણ જીતી હતી. તો ભાજપના જે પ્રમુખ હોય તે મિત્રો વડાપ્રધાન બનશે. બરોબર, આ પ્રધાનમંડળ છે તેના વડાને શું કહેવાય? તો વડાપ્રધાન. અને તે છે આપણા નરેન્દ્રભાઈ મોદી. તો નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંડળના વડા કહેવાય. તો અહીંયા શું છે? સાચી સત્તા કોની પાસે છે? કે લોકોના પ્રતિનિધિઓમાંથી જે કંઈ પ્રધાનમંડળ બને તેમની પાસે. પ્રધાનમંડળ પાસે સત્તા હોય અને આ પ્રધાનમંડળ છે એમાં જે મુખ્ય હોય એને શું કહીશું? વડાપ્રધાન. આ પ્રધાનમંડળમાં ઘણા બધા લોકો હોય, અમિત શાહ વગેરે વગેરે હોય છે. ત્યારબાદ વંશ પરંપરાગત રીતે આ પદ પ્રાપ્ત કરી શકાતું નથી. વંશ પરંપરાગત એટલે શું? કે પિતા રાજા હોય તો એનો છોકરો પણ રાજા થાય, એનો છોકરો પણ રાજા થાય. એને કહેવાય પેઢી દર પેઢી ચાલતું આવતું, એટલે કે વંશ પરંપરાગત. રાજા રજવાડું હતું ત્યારે, કે નવાબોનો સમય તો ત્યારે પણ આવું હતું કે પિતા મરણ પામે, મૃત્યુ થાય તો એનો છોકરો છે ગાદી આવે, એનો છોકરો મૃત્યુ પામે તો એનો છોકરો ગાદી આવે. પરંતુ અહીંયા એવું થતું નથી. કારણ કે સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓના હાથમાં હોય છે. એ પ્રતિનિધિ જો એની સમયાવધિ પૂરી થઈ જાય, એનો સમય પૂરો થઈ જાય તો એના સંતાનો છે એ ક્યારે મિત્રો સત્તા ઉપર ડાયરેક્ટ આવી શકે નહીં, ચૂંટીને આવી શકે. નરેન્દ્રભાઈ મોદી છે એમને સંતાન નથી,
તો એનો સંતાન આવશે નહીં. અથવા નરેન્દ્રભાઈ મોદીના સંતાન હોત પણ, દીકરો કે દીકરી હોત પણ, તો પણ ચૂંટણી લડ્યા વગર એ જે વડાપ્રધાનનું પદ છે તેના ઉપર આવી શકતા નથી. પુખ્ત વય છે એનો મતાધિકારનો હક ભારતના બંધારણમાં દર્શાવવામાં આવેલો છે. પુખ્ત વય મતાધિકાર એટલે શું? તો કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ વગર 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર મળે તો એને આપણે કહીશું પુખ્ત વય મતાધિકાર. આ પુખ્ત વય એટલે શું? તો 18 વર્ષ હોય તે 18 વર્ષથી વધારેના વ્યક્તિ હોય તે મત આપી શકે. જાતિ, ધર્મ, ભાષા એવું કાંઈ જોવામાં આવતું નથી. તમે હિન્દુ છો, મુસ્લિમ છો, ગુજરાતી છો, શીખ છો, કોણ છો, સ્ત્રી છો, પુરુષ છો, ભણેલા, અભણ, તમે કમાઓ છો, નથી કમાતા, તમારું જન્મસ્થાન છે, એવો કોઈ પણ ભેદભાવ વગર 18 વર્ષ હોય અને તમે ભારતીય હોય તો તમે મત આપી શકો. તેને કહેવાય પુખ્ત વય મતાધિકારનો હક. પણ મત આપતા પહેલા તમારું મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે અને તે બહુ બધા લોકોનું હોય છે. ઓકે મિત્રો, તો આજે શું ભણ્યા આપણે? તો આમુખ શું છે તે, આમુખનું મહત્વ અને આમુખના આધાર સ્તંભોમાં પહેલું આધાર સ્તંભ લોકશાહી. તો હોમવર્કમાં તમારે શું લખીને લાવવાનું છે? તો હોમવર્કમાં આમુખના આધાર સ્તંભોમાં લોકશાહી સમજાવો. આ પ્રશ્ન છે તે તમારે લખીને લાવવાનો રહેશે. એટલે કે પહેલો આધાર સ્તંભ લોકશાહી વિશે તમારે લખીને લાવવાનો રહેશે. મળીશું આવતા વિડીયોમાં. જય હિન્દ.